ઓમ ગણેશ. ચાલો આજે આપણે ફરી વાસ્તુશાસ્ત્ર બાબતે થોડું જ્ઞાન મેળવીએ. છેલ્લા વિડીયોની અંદર આપણે વાસ્તુશાસ્ત્રની 3 મુખ્ય દિશાઓનો અભ્યાસ કરેલ છે, જેમાં આપણે ઉત્તર, ઈશાન અને પૂર્વ દિશાનો અભ્યાસ કરેલ છે. આજે આપણે વધુ 3 દિશાઓ દક્ષિણ પૂર્વ, દક્ષિણ અને દક્ષિણ પશ્ચિમ દિશાનો અભ્યાસ કરશું. આ દિશાઓનું મહત્ત્વ એટલું બધું છે કે જીવનમાં જો તમે 1-2% પણ અમલવારી કરશો તો તમને 100% તેનો બેનિફિટ મળશે. ટૂંકમાં આ વિડીયો એટલો રસપ્રદ થવાનો છે કે તમને જીવનમાં એનો ફાયદો થશે. તો આશા રાખું છું કે તમે વિડીયોનો અંત સુધી બની રહેશો. અને આજે વિડીયોના અંતે મારે તમને ખાસ એક મહત્ત્વની ટિપ્સ આપવાની છે, જે હું છેલ્લે આપીશ. તો આ વિડીયો ધ્યાનથી સાંભળજો. દક્ષિણ પૂર્વ દિશાને વાસ્તુશાસ્ત્રમાં અગ્નિ દિશા કહેવામાં આવે છે. આ દિશાનો સંબંધ અગ્નિ તત્વ સાથે છે, એટલે કે ઉર્જા, તાપ અને શક્તિ સાથે. આ દિશાનું સંચાલન અગ્નિદેવ કરે છે, જે જીવનને ગતિ અને ઉન્મેષ પ્રતિકરૂપ આપે છે. તો અગ્નિ દિશાના કઈ રીતે આપણે મહત્વ બેનિફિટ મેળવી શકશું? તો વાસ્તુ મુજબ રસોડું આ દિશામાં બનાવવું સૌથી ઉત્તમ છે. અગ્નિ તત્વ અને રસોડાનો સંબંધ આ દિશાને વધુ અનુકૂળ બનાવે છે. આ દિશામાં સચોટ ઉર્જાનો પ્રવાહ રહે છે, જે વ્યક્તિને સક્રિય અને ઉત્સાહી રાખે છે. ટૂંકમાં શારીરિક ઉર્જા અને સ્ફૂર્તિ આ દિશામાંથી આપણે મેળવી શકીએ છીએ. વ્યાવસાયિક સ્થળોમાં આ દિશામાં અગ્નિ તત્વ જેમ કે વીજ ઉપકરણો, લાઇટિંગ વગેરે હોવું ધંધામાં વૃદ્ધિ અને પ્રગતિ લાવે છે. ટૂંકમાં ઉદ્યોગકારોએ આ દિશામાં તે મુજબ ગોઠવણી કરી તે વધુ બેનિફિટ મેળવી શકશે. ધંધાની અંદર સફળતા અને વ્યવસાયમાં વૃદ્ધિ મળશે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. આ દિશાનો યોગ્ય ઉપયોગ ઘરમાં સભ્યોમાં સશક્તતાની ભાવના અને યોગ્ય નિર્ણયો લેવા માટે યોગ્ય માહોલ ઊભા કરે છે. ખાસ કરીને મહિલાઓ માટે આ દિશા યોગ્ય રીતે બેલેન્સ કરવામાં આવે તો આરોગ્ય માટે લાભદાયક સાબિત થાય છે. આ દિશાના યોગ્ય ઉપયોગ માટે જો સૂચન કરવામાં આવે તો આ દિશામાં રસોડું બનાવવું જોઈએ, અને ખાસ રસોઈ કરતી વખતે મોઢું પૂર્વ દિશામાં રહે તો તે ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે. બીજું, વીજ ઉપકરણો જેવા કે હીટર, માઇક્રોવેવ, ઓવન, ગીઝર આ દિશામાં મૂકવાથી ઉત્તમ ફળ મળે છે. આ દિશામાં ભૂલથી બાથરૂમ કે શયનકક્ષ ટાળવું. અગ્નિ તત્વને સન્માન આપતી તટસ્થ રંગો લાલ, પીળો આ દિશામાં ઉપયોગ કરવાથી તમે વધુ બેનિફિટ મેળવી શકશો. અગ્નિ દિશા ઉર્જા અને કાર્યક્ષમતા પ્રદાન કરનારી દિશા છે. જો વાસ્તુ અનુસાર અહીં યોગ્ય રીતે રસોડું અગ્નિ તત્વો રાખવામાં આવે તો ઘરમાં શાંતિ, આરોગ્ય અને સફળતા લાવે છે. હવે આના પછીની જે બીજી દિશા છે, જે દક્ષિણ દિશા. દક્ષિણ દિશા અંગે સામાન્ય માન્યતા એ છે કે તે અશુભ હોઈ શકે છે, પણ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો દક્ષિણ દિશા પણ ખૂબ શક્તિશાળી અને લાભદાયક સાબિત થાય છે. આ દિશા યમ દિશા તરીકે પણ ઓળખાય છે, જે સ્થિરતા અને શક્તિનું પ્રતીક છે. દક્ષિણ દિશામાં તિજોરી, લોકર અથવા વેપાર સંબંધી દસ્તાવેજો મૂકવાથી ધનની સ્થિરતા ટકે છે. આ દિશામાં રહેણાંક કે પ્રવેશના યોગ્ય નિર્માણથી જીવનમાં સ્થિરતા અને આત્મવિશ્વાસ અને મજબૂતી વધે છે. ટૂંકમાં 3-4નો ડોર જો દક્ષિણ દિશામાં રાખવામાં આવે તો ખૂબ જ ઉત્તમ ફળ આપે છે. અને કદાચ દક્ષિણ દિશામાં 3-4નો ડોર ન હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે વૈદિક વાસ્તુ અને મહાવાસ્તુમાં આના અનેક ઉપાયો, રેમેડીઝ બતાવવામાં આવી છે. બીજું, ઉદ્યોગકારોએ ઓફિસમાં દક્ષિણ તરફ બેસીને ઉત્તર તરફ મોઢું રાખીને કામ કરવાથી નેતૃત્વની ક્ષમતા મળે છે અને સફળતા મળે છે. આ દિશાનો યોગ્ય ઉપયોગ ઘરના વડાને મજબૂત બનાવે છે, જેથી ઘરમાં શાંતિ અને વ્યવસ્થા ટકી રહે છે. ઘરના દક્ષિણ દિશામાં મુખ્ય શયનકક્ષ એટલે કે માસ્ટર બેડરૂમ હોવું શ્રેષ્ઠ માનવામાં આવે છે, ખાસ કરીને ઘરના માલિક માટે. દક્ષિણ દિશામાં શયનકક્ષ, તિજોરી અથવા ભારે ફર્નિચર મૂકવું શુભ માનવામાં આવે છે. આ દિશામાં પ્રવેશ દ્વાર હોય તો વાસ્તુ કળા મુજબ
સંતુલન કરવું જોઈએ, ટૂંકમાં 3-4નો ડોર રાખવો જોઈએ. આ દિશામાં કલરની વાત કરીએ તો લાલ, ઘેરું, મરૂન કલર વાપરવો અનુકૂળ રહે છે. દક્ષિણ દિશાને હંમેશા સ્વસ્થ અને વ્યવસ્થિત રાખવી. ટૂંકમાં ઉપર મુજબના ઉપાયો કરીને આ દિશાનો આપણે મહત્તમ બેનિફિટ મેળવી શકશું. દક્ષિણ દિશા વાસ્તુમાં ખૂબ જ શક્તિશાળી અને સ્થિરતા લાવનારી દિશા છે. જો તેનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે તો ઘરમાં સુખ, સમૃદ્ધિ, આરોગ્ય અને વ્યવસાયમાં વૃદ્ધિ અવશ્ય મળે છે. આની પછીની દિશા છે જે દક્ષિણ પશ્ચિમ દિશા, જેને આપણે નૈઋત્ય દિશા તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ખૂબ શક્તિશાળી અને સ્થિરતા પ્રદાન કરનારી દિશા છે. આ દિશાનું સંચાલન પિતૃદેવો અને સ્થિરતાના તત્વો સાથે સંકળાયેલું છે. જો આ દિશાનો યોગ્ય રીતે ઉપયોગ થાય તો ઘરમાં શાંતિ, મજબૂતાઈ અને સંપત્તિ વધે છે. ઘરના માલિક માટે આ દિશામાં શયન કક્ષ એટલે માસ્ટર બેડરૂમ હોય તો ઘરમાં મુખ્ય કર્તાનું માન, આધિપત્ય જળવાઈ રહે છે અને શાંતિ રહે છે. આ દિશામાં યોગ્ય ઉપયોગથી પતિ પત્ની કે પરિવારમાં સંબંધો મજબૂત બને છે. તિજોરી કે મહત્વપૂર્ણ દસ્તાવેજો નૈઋત્ય દિશામાં મૂકવાથી સંપત્તિ સુરક્ષિત રહે છે અને વૃદ્ધિ પણ થાય છે. આ દિશામાં રહેવાથી આત્મવિશ્વાસ, નિર્ભરતા અને સ્થિરતા વધી શકે છે. ઘરના વડા માટે આ દિશામાં બેસવું કે રહેવું ખૂબ જ લાભદાયક હોય છે. તેમના નિર્ણયોમાં સ્પષ્ટતા અને અસરતા વધે છે. ઘરના માલિક માટે શયન કક્ષ અહીં રાખવી શ્રેષ્ઠ છે. તિજોરી કે લોકર દક્ષિણ પશ્ચિમ દિશા તરફ મૂકી તેનો દરવાજો ઉત્તર અથવા પૂર્વ તરફ ખુલ્લો રાખો તો તમને ખૂબ જ વધુ બેનિફિટ મળે છે. ભારે સામાન જેમ કે અલમારી, સોફા આ દિશામાં મૂકવા ખૂબ જ અનુકૂળ છે. આ દિશામાં પાણી તત્વ એટલે કે વોટર ટાંકી, ફાઉન્ડેશન, બાથરૂમ ટાળવા જોઈએ. નૈઋત્ય દિશા ઘરના મૂળ, આધાર અને મજબૂતી માટે જવાબદાર હોય છે. જો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો ઘરમાં સુખ, શાંતિ, સ્થિરતા, ધન સંબંધી મજબૂતી અવશ્ય આવે છે. તો આજે આપણે મહત્ત્વની 3 દિશાઓનો અભ્યાસ કર્યો. હવે લાસ્ટ વિડીયોમાં મેં તમને વિડીયોની શરૂઆતમાં કીધું હતું કે હું તમને ટિપ્સ આપી. તો ટિપ્સ એ છે જે હું આજે તમને ટિપ્સ આપવામાં આવ્યો છું તે લક્ષ્મી સંબંધી ટિપ્સ છે. પહેલી ટિપ્સ એ કે આપણે પર્સ અથવા પાકીટ છે તે પેન્ટના આગલા ખીચામાં રાખવાનું છે, પાછળ ક્યારેય રાખવાનું નથી. ને પોકેટની અંદર એક લીલું કપડું લેવાનું છે. લીલું કપડું એટલા માટે કે લીલા કપડામાં સૂતક લાગતું નથી. તેની અંદર એલચી તથા ભીમસેની કપૂર રાખવાનું છે. આ વસ્તુની પોટલી બનાવવાની છે. એલચી અને ભીમસેની કપૂરથી સુગંધ આવે છે જેથી મા લક્ષ્મી આકર્ષિત થાય છે. આ ત્રણેય વસ્તુ આપના પોકેટમાં અથવા તિજોરીમાં રાખશો તો મા લક્ષ્મી તમારી ઉપર અવશ્ય પ્રસન્ન થશે, તમને બ્લેસિંગ મળશે, લક્ષ્મીની સ્થિરતા આવશે. જો તમને આ મારો વિડીયો વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલ વલ્લભ વાસ્તુને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.